જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી ઠાકોરજીની સેવામાં આપણે અમુક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ જેનો અર્થ દરેક લોકો માટે જાણીતો હોતો નથી. તો આજનું આ જે વિડીયો છે તેમાં હું ઠાકોરજીની સેવામાં વપરાતા જે શબ્દો છે તેને આપ સર્વેની સમક્ષ સરળ ભાષામાં રજૂ કરીશ. આ જે વિડીયો છે એને મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. તો ચલો શરૂ કરીએ. ઠાકોરજીની સેવામાં વપરાતા શબ્દો પાર્ટ 1. સામગ્રી એટલે શ્રી ઠાકોરજીને આરોગવાની જે વસ્તુ છે તેને સામગ્રી કહેવાય. શ્રી ઠાકોરજીએ આરોગેલી જે વસ્તુઓ છે તેને પ્રસાદ કહેવાય. અપરશનો મૂળ જે શબ્દ છે એ અસ્પર્શમાંથી આવેલો છે, અપરશ. સેવા દરમિયાન સેવામાં જે નથી તેનો સ્પર્શ ન થાય તેવી રીત જે છે તેને અપરસ કહે છે. હાથ ખાસા કરવા એટલે હાથ ધોવા. સેવામાં જે જળ આદિ રાખવાનું સ્થાન છે તેને જલઘરો કહેવાય. દૂધઘર એટલે દૂધમાંથી બનાવેલી સામગ્રી પણ થાય અને દૂધની સામગ્રી બનાવવાનું જે સ્થાન છે તેને પણ દૂધઘર કહેવાય. અનસખડી એટલે ઘીમાંથી બનતી વિવિધ મીઠાઈ, તેને અનસખડી કહેવાય. તો સખડી જે છે એ જેમાં મીઠું પડે છે, જેમાં તેલનો ઉપયોગ થાય છે તેને સખડી કહેવાય. જેમ કે આપણે રોટલી, શાક, દાળ, કઠોળ, ભાત વગેરે. ફીકું કોને કહેવાય? જે સેવ, ગાંઠિયા, ચેવડો, ફરસાણ વગેરે આપણે બનાવીએ તેને ફીકું કહેવાય. સેવકી એટલે સેવકોના ઉપયોગનું જે છે તે. પરનાળો એટલે સ્નાન કરવાની કે હાથ ધોવાની જે જગ્યા છે તે. વડા કરવું એટલે ઉતારી લેવું. ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે શણગાર વડા કરવાના છે એટલે કે ઉતારી લેવાના છે. ન્યોછાવર એટલે ભેટ. જારીજી એટલે શ્રી ઠાકોરજીને જળ આરોગવા માટે જે નાળચાવાળી લોટી જે છે તેને જારીજી કહેવાય. તસ્તી કોને કહેવાય? જારીજી મૂકવા માટે જે ડીશ છે તેને તસ્તી કહેવાય. નેવરો એટલે જારીજીને વીંટવામાં આવતું લાલ રંગનું વસ્ત્ર. બંટો એટલે ઢાંકણાવાળો જે ડબ્બો છે જેમાં શ્રી ઠાકોરજીને આરોગવાની સામગ્રી, પાન, બીડા વગેરે ધરવામાં આવે છે તેને બંટો કહેવાય. સફેદી એટલે મલમલની સફેદ ચાદર, તકિયાના ગલેફ. સીડી એટલે શ્રી ઠાકોરજીના સિંહાસનની આગળ મુકાતા પગથિયા છે તે. ખંડપાટ એટલે સીડી પછી જે મૂકવામાં આવે છે તે લંબચોરસ પાટ. પડઘો કોને કહેવાય? તો જારીજી કે બંટો મૂકવા જે ઊભું સ્ટેન્ડ છે જે ગાદીજી અથવા તો સિંહાસનની બાજુમાં એટલી જ ઊંચાઈએ આવે તેને કહેવાય. ચોકી એટલે કે લંબચોરસ કે ચોરસ જે પાટ છે તેને ચોકી કહેવાય. સાજ કોને કહેવાય? તો જે પીછવાય છે, ચંદરવા, સિંહાસન, સીડી, ખંડપાટના જે વસ્ત્રોનો સેટ છે તે. પીછવાઈ એટલે શ્રી ઠાકોરજીના સિંહાસનની પાછળની દિવાલ પર લટકાવવામાં આવતો જે પડદો છે તેને પીછવાઈ કહેવાય. ટેરો એટલે પડદો. ટેરો આવવો એટલે દર્શન થઈ જવા. સૈયાજી કોને કહેવાય? શ્રી ઠાકોરજીને પોઢાડવા માટેનો જે પલંગ છે તે. કસના એટલે સૈયાજીના 4 છેડે બાંધવામાં આવતા જે શ્યામ રેશમી દોરાના ગુચ્છા છે તેને કસના કહેવાય. સુજની એટલે શું? છીટના બેવડા પડવાળી ચાદર જે છે જે જનરલી શ્રી ઠાકોરજી પોઢે ત્યારે થોડી ઠંડીમાં ઓઢાડાય છે તેને સુજની કહેવાય. અનોસર એટલે રાજભોગ પછીનો સેવાનો વિરામ જે છે તે. નિજ મંદિર એટલે શ્રી ઠાકોરજી જ્યાં બિરાજે છે તે જગ્યા. તિબારી કોને કહેવાય? ઓશરી જેવી જે જગ્યા છે તે. સૈયા મંદિર એટલે શ્રી ઠાકોરજી જ્યાં પોઢે છે તે જગ્યા. અભ્યંગ એટલે શ્રી ઠાકોરજીને આંબળા, ચંદન વગેરેથી થતું જે સ્નાન છે તે. અંગવસ્ત્ર એટલે શ્રીઅંગ લૂછવા માટેનું મલમલનું સફેદ મુલાયમ વસ્ત્ર. મુખવસ્ત્ર એટલે તકિયા પર ધરવામાં આવતું ગળી વાળેલું જે વસ્ત્ર છે તે. ચંદનના રંગનું જે વસ્ત્ર છે તેને અરગજાઈ કહેવાય. સાંગામાચી એટલે નાનું સિંહાસન. સરવું એટલે હટાવી લેવું. જેમ કે ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે ભોગ સરાવવા ના છે એટલે કે ભોગમાં ધરેલી જે વસ્તુઓ છે એ ત્યાંથી હટાવી લેવાની છે. વેણું એટલે વાસળી. વેત્ર એટલે યષ્ટિકા કે જેને આપણે લાકડી કહેવાય. અને છોવાઈ જવું એટલે કે સેવાને યોગ્ય ન રહેવું. ખાસા કરવું એટલે શ્રી ઠાકોરજીને લાયક શુદ્ધ પવિત્ર કરવા જળથી જે ધોવું પડે તેને ખાસા કરવું કહેવાય.
પેડો બિછાવવો એટલે સિંહાસનથી સહ્યા સુધી ગાદી બિછાવવી. સામાન્ય રીતે આપણે રાજભોગ પછી અનોસરનો જે સમય છે ત્યારે પેડો બિછાવવામાં આવે છે. મુખિયાજી કોને કહેવાય? મુખિયાજી એટલે મુખ્ય સેવક કે જે શ્રી યશોદાજીના ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે છે. ભીતરિયા એટલે સેવામાં સખડીની જે રસોઈ કરનાર છે તે સેવક. બાલભોગિયા એટલે બાલભોગ અન્ન સખડીની સામગ્રી સિદ્ધ કરનાર જે સેવક છે તે. દૂધઘરિયા એટલે દૂધની સામગ્રી જે સિદ્ધ કરનાર સેવક છે તે. જલઘરિયા એટલે જલ ભરવા વગેરેની સેવા કરનાર જે સેવક છે તે. ફૂલઘરિયા એટલે જે ફૂલની સેવા કરે છે તે. શ્રી ઠાકોરજી માટે પુષ્પમાળા બનાવવી વગેરે. પરિચારક એટલે સેવામાં સહાયરૂપ થનાર જે વ્યક્તિ છે, જે સેવક છે તે. આશા છે કે તમને બધાને પાર્ટ 1માં ઘણા બધા શબ્દોની માહિતી મળી હશે અને હવે જે નેક્સ્ટ વિડીયો જે આવે છે તે પાર્ટ 2, જેમાં હું અન્ય મહત્વપૂર્ણ શબ્દોની માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.